અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે। વન વિભાગને માહિતી મળતા લીલિયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહનો કબજો લઈ લીલિયાના ક્રચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પીએમ કર્યા બાદ મૃતદેહને નમૂનો એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યો છે। સિંહણના મૃત્યુનું ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। નાથાલાલ સુખડિયા લાઇન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકાના પ્રેસિડેન્ટ તરીકે વન્ય જીવોને લગતી બાબતોમાં અમે જાગૃતતા આવે એ બાબતે કામ કરીએ છીએ। આજરોજ સવારના સમયે અમરેલીના તાલુકાની બાજુમાં જ આવેલ અમારા બાઉન્ડ્રી દેવભૂમિ દેવળિયાને અડીને આવેલે લીલિયા તાલુકા અને લીલિયા વન્ય પ્રાણી રેન્જ નીચે આવતા કણકોટ ગામ પાસે એક સિંહણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલી કે જેમ કે કોઈ ફેંકી ગયું હોય, શોર્ટ સર્કિટના કારણે કોઈ ઈરાદાપૂર્વકમાં મારી નાખવામાં આવ્યું હોય એ રીતે ફેંકી ગયેલું હોય એવું જણાયું અને એ બાબતે લોકો તરફથી અમને વાત આવી એટલે મેં અહીંના રેન્જ આરએફઓ સાથે ઘેલાણી સાહેબ સાથે પણ વાત કરી કે આમનું પીએમ બધા પેનલ ડૉક્ટરમાં કરી અને આમના જે જવાબદારો છે એમની સામે તપાસ કરવામાં આવે, એમની સાથે પગલાં ભરવામાં આવે કે વન્યજીવ સિંહણ કે સિંહની આ વિસ્તારની અંદર 29થી વધારે વસ્તી છે છતાં પણ કોઈ માનવ જીવનને હાનિ કરતા નથી। તો કોઈ ઈરાદાપૂર્વક કોઈએ તાર ફેન્સિંગમાં કે કોઈ સોંટ મૂકી અને આને અવસાન પમાડી હોય તો એમના જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવે ને આ બાબતે સરકારશ્રીના વન્ય વિભાગને પણ હું આ બાબતે લેખિત રજૂઆત કરીશ કે આ જીવો જે સૃષ્ટિની અંદર એશિયાટિક સિંહો આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જૂનાગઢ વિસ્તારમાં વસે છે એ આપણા માટે ગૌરવની વાત છે અને એની દેખભાળ વિભાગ દ્વારા અને આમ જનતા દ્વારા લેવાય એ પણ જરૂરી છે ને એના અવસાન અને અકાળે અવસાન થતાં બાબતે પણ ગંભીર નોંધ લઈ અને આવા બનાવો બનતા અટકે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવે, દંડની કાર્યવાહી કરવામાં આવે, જવાબદારોને જેલ ભેગા કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે। અશોક મણવર, અમરેલી।